તો કેમ છો મિત્રો, હું અકમલથી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો ઘણા બધા વિડીયોના ઇન્ટ્રોમાં તમે આપણું આજે છે નવું મકાન છે જોયેલું હશે। તો આજે હું તમને આજે મારા નવા મકાનનો છે વ્યૂ બતાવવાનો છું કે કેવી રીતનું મેં મકાન બનાવેલું છે, કેટલા રૂમ છે, એ બધી ડિટેલ આ વિડીયોમાં હું તમને આપવાનો છું। કેટલું અંદાજિત મેં જે અત્યારે મકાન બનાવેલું છે એનો કેટલો અંદાજિત કોસ્ટ આવેલો છે, આ બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં હું આપવાનો છું। તો આ વિડીયોમાં તમે બની મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આજે છે આપણો મેન જાપો છે। આ ઘરનો વ્યૂ છે, તમે જોઈ શકો છો, બહારનું ઇન્ટિરિયર છે। અહીંયા આજે તમે જોઈ શકો છો, આ છે ફળિયું છે। આ પતરાનો કદાચ તમે વિડીયો જોયો હશે, જે પવનમાં આપણા પતરા ઉડી ગયા હતા એ। અને અહીંયા એક સાઈડ આજે તમે જોઈ શકો છો એક બાથરૂમ છે। આ ઉપર ધાબા ઉપર જવા માટે સીડી છે। આ એક બેઠક રૂમનો દરવાજો છે। અને અહીંયા તમે જોઈ શકો છો આપણો મેન ગેટ, આપણે ચારી કહીએ છીએ। અને તો મિત્રો અહીંયા એન્ટ્રી કરતાં જ તમે રાઈટ સાઈડ જોઈ શકો છો, જેને આપણે ઓસરી કહીએ છીએ। અને અહીંયા જે સ્ટોરેજ રૂમ છે એ હું તમને પછી બતાવું છું। જો તમે એન્ટ્રી કરતાં જ લેફ્ટ સાઈડ આવશો તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બેઠક રૂમ છે। અહીંયા આ જે કબાટ છે બે, અને આ બહાર જવા માટેની એન્ટ્રી છે। તો મિત્રો આજે તમે ભાગ જોઈ રહ્યા છો, આ જે બધો ઓસડીનો જ ભાગ છે। અહીંયા પણ તમે જોઈ શકો છો, આ છે આપણું કિચન છે। અહીંયા આપણે તમે ફ્રીજ આપણું જોઈ શકો છો। આ કિચનમાં આપણે ઉપર સુધી લાદી નાખેલી છે। અહીંયા તમે જોઈ શકો છો નીચે ડ્રોવર છે કિચનમાં, અને અહીંયા ખાના છે। અને મિત્રો આ જે બહાર તમે જોઈ શકો છો, આ છે બાલ્કની। કદાચ આપણા આગલા વિડીયોમાં તમે જોયો હોય તો વિડીયોમાં તમે આ બાલ્કની કદાચ જોઈ હશે। અને અહીંયા એક આ નાહવા માટેનું બાથરૂમ છે। મિત્રો અહીંયા આ જે છે આપણે બેડરૂમનો અત્યારે હું તમને વ્યૂ બતાવવાનો છું। આ જે છે આપણો બેડરૂમ છે। અહીંયા કપડાં ટીંગાડવા માટે હૂક છે, તમે જોઈ શકો છો। અહીંયા એક શોપીસમાં છે બોક્સ છે શોપીસ માટે। અહીંયા પણ તમે જોઈ શકો છો બીજું એક ફૂલ છે। અહીંયા આ છે કબાટ છે, અહીંયા છે વિન્ડો છે, અહીંયા તમે જોઈ શકો છો। આ છે આપણો બેડ છે। અહીંયા નીચે ડ્રોવર છે, આ છે ટીપાઈ છે, અને અહીંયા તમે આ જોઈ શકો છો નાવાનું બાથરૂમ છે। અહીંયા તમે જોઈ શકો છો આપણો આ જે સ્ટોર રૂમ છે। અહીંયા આપણું બાઇક છે, અહીંયા જીરું છે, વરિયાળી છે, એવી જે આપણે બધી વસ્તુ સ્ટોરેજ માટે રાખેલી છે। અને અહીંયા જોઈ શકો છો આપણે ડુંગળી પણ છે। આ બે મોટી અભેરાઈ છે, જે ઓછી વસ્તુ યુઝમાં આવતી હોય એ બધી આપણે અહીંયા અત્યારે રાખેલી છે। તો મિત્રો અત્યારે આપણે ટેરેસ ઉપર જઈ રહ્યા છીએ, ધાબા ઉપર। ધાબુ છે, અહીંયા 1000 લીટર પાણીની ટાંકી છે, અને આપણા ગામનો વ્યૂ છે। મિત્રો આજે તમે જોયું આપણા નવા મકાનનો વ્યૂ હતો। તો અહીંયા આપણે ખર્ચાની વાત કરી તો અંદાજિત 17.5 લાખ રૂપિયા જેવો આપણો મકાનમાં છે ખર્ચો લાગ્યો છે। અને બાંધકામની વાત કરું તો 1600 સ્ક્વેર ફૂટમાં આપણું બાંધકામ છે। અને અહીંયા હજી તમે જોઈ શકો છો પુટ્ટીને એવું બધું હજી કામ બાકી છે। અંદાજિત જો આપણે બધું કમ્પ્લીટ કરવા જાય તો ટૂંકમાં નોર્મલ રીતે તો 5 લાખ રૂપિયા જેવો હજી આપણે ખર્ચો બાકી છે। તો આ વિડીયોમાં આટલું જ। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે, બાય બાય।